છે આ યાદ રાખવાનું. કારણ કે જેવું એની સાથે કરીશું એવું સવાયું આપણા બાળકો આપણી સાથે કરશે. એની સેવા કરશો તો સવાઈ સેવા થશે અને એને દુઃખી કરશો તો સવાઈ દુઃખ પડશે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર બતાવ્યું તારા જીવતા જાગતા ભગવાન તારા ઘરમાં જ છે. માતા અને પિતા થાય એટલી સેવા કરી લેજે, એના આશીર્વાદ લઈ લેજે. દુનિયામાં કોઈ આશીર્વાદ ના આપે એવા આશીર્વાદ આપતા હોય તો માતા અને પિતા. અને સ્ત્રીને બીજા બે મા બાપ આપ્યા છે. આપણા સાસુ સસરા એ આપણા માતા પિતા છે. એને પગે લાગવાનું ક્યારેય ભૂલવાનું નહીં. એક માતા પિતા જે ઘરમાં જન્મ લીધો એ માતા પિતા, બીજા માતા પિતા જે ઘરમાંથી આપણે હિદાયત થવાના છે, માટે એને પગે લાગવાનું અને આશીર્વાદ લેવાનું ક્યારેય નહીં ભૂલવાનું. બીજું કંઈ ના થાય તો કંઈ નહીં, પણ એના પગે લાગવાનું કોઈ દિવસ ભૂલવાનું નહીં. અને સારા સાહિત્યનું વાંચન અવશ્ય કરજો. સાહિત્ય સ્ટોલ અહીંયા છે. આજે પ્રસાદના રૂપની અંદર નાના મોટી ચોપડી લઈને અવશ્ય જજો કે જેથી કરીને કોઈ દિવસ જીવનમાં ખરા સમયે એ સાહિત્ય આપણને બચાવી લેશે. માટે દરેકને વિનંતી છે, આવો પરણેલી બેનો ડાબા હાથે બાંધશે.